અમદાવાદ શહેરના ઘાટોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નિકિતા પાર્ક સોસાયટીમાં એક મકાન 22 જાન્યુઆરીથી લઈ અને 25 જાન્યુઆરી સુધી બંધ હતું. જ્યારે મકાન માલિક પરત આવે છે ત્યારે પોતાના ઘરમાંથી ચોરી થયેલાનું એમના ધ્યાન ઉપર આવે છે. પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ફરિયાદની ગંભીરતાને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઝોન 1ની એલસીબીની ટીમ સતત ગુનો ડિટેક્ટ કરવા માટે કાર્યરત હતી. એ દરમિયાન આશરે 200થી પણ વધુ જગ્યાના સીસીટીવી કેમેરાઓ અને ઘણી જગ્યાના સીડીઆર અને ડમ્પ ડેટા ચકાસવામાં આવેલા. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ આ ગુનો શોધી કાઢવા માટેની મહેનત ચાલુ હતી. એક માહિતી મળતા એને ટેકનિકલી પણ વેરીફાઈ કરતા આરોપી દિનેશ હલિયા કે જે પોતે જિલ્લો ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી છે, એ પોતાની સાથે ચોરીના દાગીના વેચવા માટે થઈ અમદાવાદમાં ક્યાંક ફરી રહેલ છે એવી હકીકત મળતા તેની અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા ઉપરોક્ત ઘાટોડિયા પોલીસ સ્ટેશનની જે ઘરફોડ ચોરી છે તે પોતે અને એની સાથે અન્ય 2 આરોપી સાથે કરેલાનું કબૂલેલ છે. સમગ્ર તપાસ દરમિયાન એ વાત ધ્યાનમાં આવેલી છે કે અત્યારે પકડાયેલા આરોપી દિનેશ હલિયા જે પોતે બાઇક લઈ અન્ય 2 આરોપીને ઘરફોડ કરવા માટે ઉતારવા અને ઘરફોડ કરી લીધા બાદ લેવા માટે આવતો હતો. સીસીટીવી કેમેરામાં પોતે જે બાઇક લઈ આવેલો છે એનું પણ વેરિફિકેશન કરવામાં આવેલું છે. અન્ય જે 2 આરોપી કે જે મકાનના વેન્ટિલેશનના સળિયા કાપી અને ઘરમાં ઉતરેલા હતા તેમના નામ કમલેશ અને ઈશ્વર આ પ્રકારના છે. ત્રણેય આરોપીઓ પોતે એક જ વિસ્તારમાં રહેતા હોવાથી જાણીતા છે. કુલ 38 લાખથી પણ વધુનો મુદ્દામાલ આ ઘરફોડ ચોરીના કામે પકડવામાં આવેલો છે. બાકી રહેતા બંને આરોપીઓ પકડવા માટે એલસીબી ઝોન 1ની ટીમ અત્યારે કાર્યરત છે. જે મુખ્ય આરોપી કમલેશ છે આની પહેલા 5 અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.